જય કુખાર મેડીમાં કુલદેવી માની ભક્તિ કેવી રીતના કરવી તેવા તો પર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં. તમને આજે તમે દુખી હોય અને કોઈ પૂછવા વાળું ના હોય, ઘરના તમને પૂછતા ના હોય તો તમને દુઃખ લાગે છે ને, અંદરથી લાગે છે ને. હારું મને કોઈ પૂછતું નહીં, મારી બાજુ કોઈ જોતું જ નહીં, બધા સ્વાર્થી છે. આવું થાય છે ને કે આટલી મેં પરિવારની સેવા કરી, મારા સાસુ સસરાની સેવા કરી, એનો દીકરો કે મારા મા બાપની મેં સેવા કરી, મારા ભાઈઓને આટલા હાચવ્યા, પણ છતાંય આ દુઃખ પડ્યું ને તો મારી વાત કોઈ સાંભળતું. તારે તમે અંદર અંદર મૂંઝાવશો, તારું કોને કહું કોને કહું કોને કહું કોને કહું, એમ કરતા કરતા છે ને એક વિચાર ધર્મ બાજુ વરે, ભગવાન બાજુ વરે, દેવી શક્તિ માતા બાજુ વરે. ક્યારું હવે માતા મારું હોભરે તો મારું ભલું થાય. નકર જગતમાં ના સંસારમાં છે ને બધી જગ્યાએ મેં રાડો પાડી પાડીને કીધું કે હું દુઃખી છું, હું દુઃખી છું, પણ મારા દુઃખની કોઈએ કદર કરી. એટલે તમને દેવી શક્તિ ભગવાન હોભર્યા છે. હોભર્યા ને તો દેવી શક્તિ ને ભગવાનનું થવું હોય ને, અને એ ખરેખરમાં હું માતા એવું કહીશ કે જો તમે જેને પોતાના માનતા એને લાડ પ્રેમ કરતા ને ખૂબ હાચવતા ને, આજ બધાએ હાથ છોડી દીધા ને, તો એક તમારી માતાનો કોડું ઝાલી લેજો, વાંગરી ઝાલી લેજો. તમારી માતા જગતે ભલે દગો કર્યો, જગતે તમારા દુઃખની કિંમત નહીં કરી, પણ તમારી માતા જોડે કદાચ છે ને એક પ્રાર્થના કરીને કહેજો કે માં હું તારો દીકરો, માં હવે તું મને સ્વીકાર કરી લે, હવે હું આ સંસારથી થાકી ગયો. તારે કુળદેવી ગોડા કુળદેવી હરખના આંસુએ રોઈ અને તમે ઓગરી એના આલો ને, પેલા એની ઓગરી પકડો, પછી તમારી માં જોઈ લે કે દીકરાને ખરેખરમાં હવે મારી બાજુ સન્મુખ થયો છે, તારે તમારી માં તમારી ઓગરી ઝાલ લે. અને પછી તો શું કહું, એની તો હવે વર્ણન કરવું મુશ્કેલ છે કે માતા પછી તો શું આનંદ શું કરે, એનું તો આ શબ્દો ઓછા પડે, આ શબ્દો નહીં, આ ભાષાઓ ઓછી પડે. કેમ? જે આનો અનુભવ કરે ને એને જ આ ખબર પડે. નહીં તો દેવી શક્તિની કદાચ લાડ પ્રેમ શું છે ને એ જગતમાં કદાચ સાચો ભક્ત હશે ને કોઈ, એને જ ખબર પડે. નકર આ જગત ને માતાને કોઈ સમજી શકે? માર તમારા જોડે શું લેવાનું છે? કશું લેવાનું છે? છતાંય તે હું આટલા લાડ સમ કરું છું તમને. તમારી ઘરની પોતાની માય કદાચ જેટલા કામ ના કરે એટલા હું તમારા કામ કરું છું. કેમ કરું છું? કેમ કરું છું કે છે ને તમે મને માં કરી અને અપનાવ્યો અને નિરાશ થઈને કીધું કે માં આખી જગતના ભુવા ફર્યા, જગતના મંદિરો ફર્યા, પણ માં હવે એક તારા આશરે તારા વિશ્વાસે તારા ભરોસે આવ્યો છું કે ખુખાર મેલેડી જબરી છે. આવું હોભરી અને તમે મારા ધામમાં આવ્યા છો ને, તો જબરી હું માતા નહીં, જબરો તમારો વિશ્વાસ રાખજો. જબરાપણું ના બતાવી દો મારું નામ મેલેડી નહીં. રાખશો કે નહીં? માતા જોડે સંબંધ તો સ્વીકાર્યો કે અમારી માં છે અને હું એનો દીકરો છું, પણ સંબંધ નિભાવવાની જવાબદારી દીકરાઓની દીકરીઓની, એના ભક્તની. હવે જેને પ્રેમ કરતા હોય, ભક્તિ એટલે પ્રેમ, ભક્તિનું બીજું નામ શું? પ્રેમ. કે બસ હવે પ્રેમમાં કશું માગવાનું આવે? પ્રેમમાં હંમેશા આપવાનું આવે. પ્રેમમાં શું આપવાનું આવે? કઈ પણ ભાવ, લાડ પ્રેમ, કઈ બી વસ્તુ, સેવા, સમર્પણ, બધી વસ્તુ એને આપવામાં આવે. જો કદાચ એ તમે ભક્તિ કહેતા હોય કે હું મારે કુળદેવીની ખૂબ ભક્તિ કરું છું, અને હોમે જો માતા જોડે કઈક માગો છો ને તો તમારી સાચી ભક્તિ નથી. સમજ પડે હું કઉ છું એ? જો તમે એમ કહેતા હોય કે માં અમે ભક્તિ કરીએ છીએ મારી કુળદેવીની, અમારી મહાકાળીની, અમારી હરસિદ્ધિની, અમારી શક્તિની, અમારા ખોડિયારની, અમે ખૂબ ભક્તિ કરીએ છીએ, તો આ ભક્તિ નહીં, આ તમારો ભ્રમ છે. પણ ખરેખરમાં તમે સોદાના ભક્તિ સમજો છો. માં આટલું આલું છું, આટલું થઈ જશે, મારી આ અરજી છે પાસ કરી આલજે, મારી લોન મેલી છે કરી આલજે. આ છે ને સોદા કરો ને જેને જોડે, તો વાસ્તવિક ભક્તિ કહેવાય. ભક્તિ તો એને કહેવાય કદાચ એક વખત તમે એ તમારી માતાનો આત્મીય સંબંધ સ્વીકાર કરી લીધો ને
તો એને કશું કહેવાનું ના આવે, ઉપરથી એની જો લેવાનું ના આવે એને આપવાનું આવે. ઓકે, શું આપવાનું? માતાને છે ની ભૂખ, તો માતાને ભાવની ભૂખ છે. માતાને કોઈ હાર, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, કોઈ છત્તર, કોઈ મઢ મંદિર, કોઈ આરસપાલનું મંદિર, કોઈ બરફી પેડા કે સુખડી, એની કશી ભૂખ હોતી માતાને હંમેશા શેની ભૂખ હોય? ભાવની, પ્રેમની. હવે એ પ્રેમ છે ને તમારે ન્યોછાવર કરી દેવો પડે કે માં હું તારો દીકરો છું, અને એમ કરી અને માના લાડ ચાલુ કરો, પ્રેમ ચાલુ કરો ને, અને એની હાતર હારી હારી વસ્તુ લાવીને તેનો જે ભાવ હોય તમારા અંદર, જે ભાવ જાગે કે માં લે આ તારી હાતર માં હું ફ્રૂટ લાવ્યો છું, માં સ્વીકારજે. મારી આજે બજારમાં જોતો ને તો માં આ ચુંદડી મસ્ત લાગતી હતી માં, અને મને વિચાર આવ્યો કે મારી ચામુંડ માતાને ઓઢારીશ તો કેવી લાગશે, તો માં ચુંદડી તારી હાથર લાવ્યો. માં હું બજારમાં નીકળ્યો ને તો માં જોયું કે તારા ફોટો એક મસ્ત છે લાઈટ વાળો, પણ મારા જોડે પૈસા નહીં. માતા પણ પૈસા આવશે એટલે આવો મારા ફોટો લાવો છે. તો તમારી માતાએ હોંભરી જાય કે દીકરાએ મારો આટલો મોટો ફોટો લાવવાની ઈચ્છા કરી છે, અને તમારી માં જે પૈસા આલે અને એ જ ફોટો લઈને આવો તમારા ઘેર. થાય કે નહીં આવું? પણ એના આવો લાડ કરવો પડે. તમે ચોક બહારગામ જાઓ, ક્યાંય બી ધામ ફરવા જાઓ, અહીં બહાર મેળો લાગે છે, તો તમે તમારા દીકરાઓને, દીકરીઓને, નાના બાળને પ્રેમ કરતા હોય તો કેવું ઘેર હોય તો કે લાઈન મારા છોકરા હાથર રમકડું લઈ જાઉં, લાઈન એની હાથર કઈક ફ્રૂટ લઈ જાઉં, કેરા લઈ જાઉં. થાય ને આવું? તમે એના વાલ કરો છો, એની ચિંતા છે તમને, તો તમને આવી ચિંતા હોવી જોઈએ તમારી માતાની કે આજે અમે બહારગામ જ્યાં છે લગ્નમાં, હારી મારી માતાનું રોજ ભોણું ધરાવું છું, પણ હારું આ લગ્નમાં જમવા જવાનું તો હારી મારી માતાને ભૂખ નહીં લાગી હોય? કે તમે જો રોજ વિચારો છો કે મારા ઘેર મારી માતા જાગતી જોત છે, અને તમે રોજ એના ભોણું ધરાવો છો, જે બનાવો એને અર્પણ કરો છો, પછી એને પ્રસાદ રૂપે ખાવ છો, અને ક્યાંક કદાચ તમારા લગ્ન પ્રસંગમાં જવાનું થયું આખા પરિવારને, તો તમને એવી ચિંતા થવી જોઈએ તારું 1 વાગ્યો મારી માતાને ભોણું ધરાયું નહીં આજે, અરે મારી માતાને, મારી કુળદેવીને, મારી મેલડીને ભૂખ નહીં લાગી હોય તો હાથ ચૂકલી મને મેલડીને ભૂખ લાગે, લાગે ગોડા લાગે. મને માતાને ભૂખ લાગે, મારે પેટમાં બલાડા બોલે બોલ. અને એક દીકરો જો કદાચ સાચા ભાવથી મને આલતો હોય ને, આવી રીતે ભાવ મને અર્પણ કરતો હોય કોઈ પણ આવી વસ્તુ, તો કદાચ એક દિવસ ભૂલી જાય ને તો દેવી શક્તિ કોને કહેવાય ખબર છે તમને? એક દિવસ તમે ભૂલી જાવ ને તો રાતે સપનામાં આવીને કહી જાઉં, દીકરા તે મને આજે ભોણું ના ધરાયું, હું આખી રાત ભૂખી રહી. આ દેવી શક્તિ છે, આનું નામ દેવી શક્તિ કહેવાય. ડગલે ને પગલે ગોડા તમને આવા અહેસાસ કરાવે કે દીકરા તું બહારગામ ગયો તો મારી હાથે ચુંદડી ના લાવ્યો. આવું કોનમાં કે તમને? હવે આવો તો અનુભવ કર્યો જ નહીં. હવે આવા અનુભવ તમને થઈ જાય તો તમે ગાડા થઈ જાઓ, પાગલ થઈ જાઓ, ઓહો મારી માતા આટલું બધું મારું ધ્યાન રાખે છે. આજે મારી વસ્તીને પૂછી લેજે, આ મારી વસ્તીના આવા બધા પરચા આલેલા છે. મારો દીકરો મને સજાવટ કરે, જોઈ હશે કદાચ મૂર્તિ ફોટા, કાજલ લગાવે, આખી શોભા મારી સજાવે, 2 કલાક 3 કલાક બેહી, અને એટલો વાલ કરે ને તેને વિચાર આવ્યો કે આપણે મારા દીકરાનો ભાવ કહું છું તમને તો તમને એક ભાવ જાગે કે દેવી શક્તિને કેવા લાડ કરવા જોઈએ. નહીં તો આવા અનુભવ મારે કોઈને કહેવાય નહીં, ગુપ્ત રાખવા જોઈએ. પણ છતાંય તે મારે એટલે કહેવું પડે છે કે દીકરાઓ દેવી શક્તિને શું વાલું લાગે ને એ તમને કહું, અને દેવી શક્તિ શું કરીએ કે એ તમને કહું. કદાચ મારો દીકરો આવી રીતે મારી શોભા કરે ને તો એના મનમાં મેં પ્રેરણા કરી કે દીકરા જેમ તમે નહીં ધોઈને તૈયાર થઈને કાચમાં જોવો છો, તું મને કાચમાં બતાય હું ચેવી લાગુ છું.
હવે આ વાત વિચાર તમે લો, કોઈ નાસ્તિક માણસ વાપરે ક્યાં શું ગોડા જેવી વાતો કરે. એને મેં જ પ્રેરણા કરી અને કીધું કે દીકરા તું આ મને રોજ તૈયાર કરે છે તો મને તો બતાર તું કાચમાં કે હું ચેવી લાગુ છું. તો મારા દીકરાને વિચાર કર્યો કે લાયો બધી વસ્તુ લેવા છે ને તો કે એક અરીસો લઈ જવું મારી માતા હાથર, અને અરીસો લઈ જઈને રવિવારે બતાવીશ કે જોજો મેરડીમાં બહુચરમાં તમે કેવા લાગો છો. એવો ભાવ. અને ખાલી મારા દીકરાને કાચ લેવા જ્યો ને મળ્યો નહીં અને બીજી બધી વસ્તુ લેવામાં એ કાચ લેવાનું ભૂલી ગયો.